હરિયાણા વિધાનસભાની ચૂંટણી નજીક આવી ગઈ છે ત્યારે તમામ પાર્ટીના નેતાઓ દમદાર ચૂંટણી પ્રચાર કરવામાં જોતરાઈ ગયા છે। આ ક્રમમાં કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં રાજ્યમાં વિજય સંકલ્પ યાત્રા યોજાઈ હતી। આ દરમિયાન રાહુલ ગાંધીએ સોનીપતમાં જનસભા સંબોધી વડાપ્રધાન મોદી, ભાજપ, આરએસએસ, અદાણી અને અંબાણીનો ઉલ્લેખ કરી અનેક પ્રહારો કર્યા હતા। તેમણે કોંગ્રેસ નેતા શેર છે, આરએસએસમાં દમ નથી તેવું નિવેદન આપ્યું હતું તેમજ તેઓ મને જોઈને છુપાઈ જાય છે તેવું કહ્યું હતું। આ દરમિયાન રાહુલે બંધારણની ડાયરી પણ બતાવી હતી અને ગુજરાતમાં અદાણી પોર્ટ પર ઝડપાયેલું ડ્રગ્સ અને અંબાણી લગ્નનો ઉલ્લેખ પણ કર્યો હતો, જેમાં રાહુલ ગાંધીએ જાહેર સભામાં અદાણીનો ઉલ્લેખ કરતા વડાપ્રધાનને પૂછ્યું કે ગુજરાતમાં અદાણીના પોર્ટમાં ડ્રગ્સ ઝડપાયું હતું પરંતુ શું તેમની વિરુદ્ધ કાર્યવાહી કરાઈ। આમ રાહુલ ગાંધીએ અદાણી મુદ્દે ભાજપ પર પ્રહારો કર્યા હતા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।